ધ્યાન દેજો વૈષ્ણવ, ઠાકુરજીની કૃપાનું મુખ્ય લક્ષણ એ છે કે જ્યારે એ આપણા હૃદયમાં અંદર આપણી મન અને બુદ્ધિ ઉપર જ્યારે એ કૃપાની અસર થઈ જાય ત્યારે તમે ઝૂંપડીમાં રહેતા હો ને ભોજનની થાળીમાં કાંઈ ન હોય ને તો પણ તમને ચિંતા કે ટેન્શન ન થાય. અને મહેલમાં રહેતા હો ને આખો દિવસ એક ને એક ટેન્શન, એક ને એક ચિંતા, અરે લાવ લાવ લાવ, તો સમજવાનું કે મહેલમાં રહ્યો છો છતાંય કૃપા નથી. તો કૃપાનો મૂળ લક્ષણ સમજો, હૃદયની પ્રસન્નતા અને સંતોષ, આ બે જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવને પ્રગટ થવા લાગે અને વ્યવહારમાં આવવા લાગે ત્યારે સમજવાનું કે એના ઉપર ઠાકુરજીની કૃપા હવે ઉતરી રહી છે. વૈષ્ણવજનો એ આવશ્યક છે. વિશેષ વિસ્તાર ન કરતા દિવાળી પછી ને ગરમીમાં ને લગનગાળો ને બધું આવે ને ત્યારે વૈષ્ણવ આમ બારે મેઘ ખાંગા કર્યો, મનોરથ ઉપર મનોરથ ને મરજાદીને ટાઈમ ન હોય, અમને સમય ન હોય, કીર્તનિયા દોડાદોડ બધા કામે લાગેલા હોય, ધડાધડ, ઓલો અહીંયા જાય છે ને આ અહીંયા આવે છે. પછી જેમ સિઝન ઉતરે ને એટલે બધા ઘરે બેસી જાય, કોઈ કાંઈ કરે નહીં, એકે નહીં, જમનાષ્ટકે ન કરે, અષ્ટાક્ષર નહીં, એવું ન કરાય. વૈષ્ણવ નિત્ય કરો. આપણે અહીંયા તો નિત્ય ઉત્સવ છે. અગર તમે પ્રસન્નતાથી બેસીને અષ્ટાક્ષરની માળા કરી રહ્યા છો એ પણ મોટો ઉત્સવ છે. અને પોતાની પાસે ઉત્તમ દ્રવ્ય આવ્યું અને ખૂબ મોટો મંડપ ને ખૂબ પ્રભુને અરોગાવો અને આમ પંગતમાં વૈષ્ણવ બેસીને પ્રસાદ લઈએ, તમે સાજતા હો, આ એક આનંદ છે. તો આ રોજ ન થઈ શકે. હમણાં જેમ કે હવે હમણાં 2 દિવસ 5 દિવસ, હમણાં કયો 1 મહિના સુધી, 1 મહિના મનોરથ કરો તો હાલત ખસ્તા થઈ જાય. તો નિત્ય મનોરથ શું છે? જેની પાસે અનુકૂળતા છે તો ઠાકુરજી પધરાવો ને રોજ અલગ અલગ સામગ્રી કરીને ભોગ ધરીએ, આપણો નિત્યનો મનોરથ છે. જેની પાસે પ્રભુ નથી બિરાજતા તો રોજ બેસીને યમુનાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર, શ્રીમદ ભાગવત, પુરુષોત્તમ સહસ્રનામ આ બધા પાઠ કરે, એ પાઠનો આનંદ લઈએ. આ આપણો રોજનો ઉત્સવ છે. તો નિત્ય ઉત્સવ પણ કરો અને પ્રસંગોપાત પણ મનોરથ મનાવો, ત્યારે આપણા પુષ્ટિમાર્ગી જીવનની સાર્થકતા છે. વૈષ્ણવ અમારે ખાસ પરમાનંદ, એને અમે તો પરમાનંદ જ કહીએ છીએ, પણ પરમાનંદ ભાઈ તો એક તો નિત્ય ત્યાં ગૌ માતાજીની સેવા, શ્રી ઠાકુરજીની સન્મુખતા અને આજ્ઞા થાય એ માટે તૈયાર જ, જે આજ્ઞા થાય એ કરી. આ જે એની દ્રઢતા છે તો શ્રી મદન મોહનલાલની એટલી કૃપા છે કે જે દર્શનની લાગણી છે એ લાગણી જો આ રીતે હવે દ્રશ્યમાન થઈ રહી છે. આ પરિવારના વડીલો પણ એવા એવા ભગવદી અને પૂર્ણ વૈષ્ણવ એમ આગળ થયેલા છે. તો વૈષ્ણવ પરિવાર છે, એના ઉપર ઠાકુરજીની કાયમી અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ કાયમી રહે જ છે. તમે એને ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ, સમસ્ત પરિવારને ખૂબ આશીર્વાદ પ્રદાન કરી કંઈક કરતા રહ્યો. વૈષ્ણવ બસ અમે તમને બીજું કાંઈ તમારાથી નથી ઈચ્છતા, કંઈક પુષ્ટિ કાર્ય કરો, સાવ નવરા ને ખાલી ન બેસો, બસ સાવ ખાલી ન બેસો. હવે અમુક વૈષ્ણવની આદત હોય, રાસ લીએ એ કે એક વૈષ્ણવને અમે પૂછું કે તમે, કે હા હા અમે વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ છે કે હા, શું કરો કે આપણે રાસ હોય ને ત્યાં આપણે જઈએ, રાસ કરીએ, બસ બીજું કાંઈ નહીં. એટલે રાસ ને પ્રસાદ 2 જ કાર્ય, બસ આખી રોજમાં બીજું કાંઈ નહીં. મેં કહું આવું હાલે પણ ઉત્તમ છે રાસ રમવું એ કંઈક. જો ભગવત નામમાં નૃત્ય કરીને જે તમે આ લગાવો છો ચક્કર, એક એક ચક્કર એક એકમાં તમને ભક્તિનું દાન જ મળે છે, તમારું કાંઈ ખર્ચાતું નથી, સમજી લેજો. લાભ જ છે એમાં, નુકસાની કાંઈ નથી. કારણ કે ભગવદ નામ લેતા લેતા નાચવું એટલે એ નૃત્ય સાથે આપણા અનેક અનુશયો, અનેક પાપો એ દૂર ફેંકાય છે અને ભગવત કૃપારૂપ ફલની પ્રાપ્તિ થાય છે. વૈષ્ણવ પણ
માત્ર આટલું કરીએ અને કંઈ રોજની કોઈ તપસ્યા નહીં, એવું ન ચાલે. એટલે કાંઈક કરો વૈષ્ણવ. અમારે ત્યાં જપકોઠામાં પણ સમસ્યા લઈને તમે આમ માનો મહિનામાં 19 દિવસ આવતા હશે વૈષ્ણવ. ભેંસ દોવા ન દે ને તોય પાછું વિનંતી અમારી પાસે આવે. એટલે અમારે કેવું પડે પશુના ડૉક્ટર પાસે જાઓ ભાઈ, એ નથી દોવા દીધા, અમે શું કરીએ એમાં. આ બને છે, આ અમારે રોજની રામાયણ છે આ, કે ભેંસ નથી બરાબર ચાલતી, શિંગડા મારે છે. તો એનું અમારે શું કરવું બધું. અમે આવે ત્યારે એક જ અમારો ધ્યેય હોય છે કે યેન કેન પ્રકારેણ પ્રભુ સાથે જોડાઓ, કેમ કે આનંદમય ભગવાન સાથે જોડાઈ ગયા, તમને દુનિયાની કોઈ તાકાત બાધા નહીં કરી શકે. એ જોડાવું જરૂરી છે. વિશેષ વિસ્તાર ન કરતા મનોરથી પરિવારને સર્વેને આશીર્વાદ પ્રદાન કરી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. સર્વેને આશીર્વાદ. ધન્યવાદ.